दुख हरण तम देवियों मां समर्थ करजो सहाय। एक हद जावजो हो मारी ओखावालिया मारी आवड़ रूप अन्नपूर्णा मातु शौर्य रूप चापल ए यावी महा क्रोध है मोगल बनी मातु तो सौम्य रूप सोनन। પૂજ્ય માના આ પાવન પગલાથી વિભૂષિત ગાદોઈની આ પવિત્ર ભૂમિ ઉપર બિરાજમાન આપ સૌ, આમ તો અમે બાર ગામથી આવ્યા એટલે અમે મહેમાન કહેવાય, પણ છતાંય તમને બધાને તાણ કરું છું, થોડાક ઓરાવી આવો મને ખબર પડે. અહીંયા આવડી મોટી આયરાતને મારે તાણ કરવી પડે. આવો ડાયરો બધા આગળ આવો, કારણ કે હું પણ સમજી શકું છું તમને એમ કે બીજા કોઈક મહેમાન આવે તો આગળ બેહારાય, પણ આપણે ને આપણે જઈએ. કારણ કે રણજીતભાઈ છેલ્લા 12 દિવસથી સતત જીટીપીએલ આવે ઓફિસે, એટલે એને કોઈની મને વાતો કરી હોય ને તો એ ગાદોય નહીં કરી છે. એટલે મેં કીધું નથુભાઈ, હમણાં પિંગલસિંહભાઈ યાદી કરી એમ, હું બપોરે અમિતને જુનાગઢથી ખાસ મારી સાથે પધારેલો મારો જીગરજાન મિત્ર અતુલ પટેલ, ગિરિરાજ સ્ટુડિયો, એટલે અમે બધા નાનપણના ભાઈબંધ છીએ. એટલે એમાં કઈ અમે કલાકાર હોય કે ન હોય તોય ભાઈબંધ છીએ. નથુભાઈ ગંભીર એ કાંઈ હું મંગલ રાઠોડ કલાકાર છું એટલે મારો નાતાદાર છે એવું નથી. આયરાતની સાથેના મારા સંબંધ છે. આ જુવાનડાઓને છે શાંતિ રખાવજો. આ રાત્રિ શાળાના છોકરા પિંગલસિંહભાઈ ક્યાં ગયા? અને પવ્યો બાજુ બેહો. પવિત્ર ભૂમિ, કારણ કે મારે 2-3 કામ કરવાના, બોલવાનું ને ગાવાનું, એટલે ધ્યાન ધ્યાન. કારણ કે હું અહીંયા પિંગલસિંહભાઈ કીધું એમ કોઈ વિદ્વત્તા લઈને નથી આવ્યો. જે કાંઈ છે, જે કાંઈ તમારી યારે 2 વાતો કરવાનો છું, 5 વાતો કરવાનો છું, કે 2-5 કૃતિઓ સંભળાવવાનો છું. હું ભાગશાળી એ છું કે પૂજ્ય આઈમાએ નથુભાઈ હરિદ્વારથી લઈ અને આમે હેમાળ સુધી અને અહીંયા મઢડાથી લઈને માળવા સુધી આઈમાએ જ્યાં જ્યાં પગલાં કર્યા છે ત્યાં બધે જ જવાનો અવસર મને મળ્યો છે. ગાદોઈમાં આજથી 12 વર્ષ પહેલા જ્યારે મારો પહેલો પ્રોગ્રામ જીટીપીએલ ડાયરો ઉપર મેં આઈ હોનલના સંભારણા, ત્યારે હું વાયુનું શૂટિંગ કરવા આવેલું. વાયુનું શૂટિંગ મેં ત્યારે કરેલું અને આખી દુનિયાની બતાવેલું કે આ એ વાયુ હતી કે જ્યાંથી આ દુહો કે તે વ્રત લીધું વરુડી તણું. વરુડીનું વ્રત આઈમાએ ક્યાંથી લીધું? કોની પાસેથી લીધું? આઈમાએ જ્યાંથી વરુડીનું વ્રત લીધું ને એ ભૂમિ એટલે ગાદોઈ. કારણ કે વરુડી જ્યાં બેઠી હોય અને એને પગે લાગવાનો અવસર હોનભાઈ મને મળ્યો હોય એવું આ જ ગામ છે કે જ્યાંથી વ્રત લીધું વરુડી તણું અને તે દન દન દેવા દાંત. દન દન
રોજ, કારણ કે આઈમાના નાનપણના પ્રસંગોમાં એક પ્રસંગ એવો હતો કે આપા હમીરે એમ કીધું કે કેટલાને માગતા બંધ કરીશું ને, કેટલાને માગતા બંધ કરશો? ત્યારે હોનબાઈ માએ કીધેલું 3.5 પાડાના ચારણોને માગતા બંધ કરી દઈશ. હું એ ચારણ છું, એ હોનલ છું. આમાંથી આપણે ભાગશાળી, આમાંથી વડીલો બેઠા છે એ ભાગશાળી, અને એના કરતાંય આપણા વડવા એટલા ભાગશાળી, આપણી માવું એટલી ભાગશાળી કે એને હોનબાઈને હેલ લઈને આવતા આ પાદરમાં જોયા હશે. અને એમાં આયરાત હોય અને ચારણ હોય, પછી તો એના નાતા એવા છે. એટલે મેં એક રચનામાં એવું કીધું હતું કે હે મારી માની હે કૃપા હોતો તો રોજ મજા એ હાજ હવારે એજી પરબે તેવારે એ જ્યાં જ્યાં હું જાઉં મારી માની એ રજા છે. એ હોનલની હે કૃપા ઓ તો રોજ મજા. હો વર્ષ પછી પિંગલસિંહભાઈ, રણજીતભાઈને હું એમ કહેતો હતો કે એક હો ને બીજી 102મો જન્મોત્સવ પૂજ્ય આઈમાનો, એમાં આજ સુધી કોઈ દી અંજળ ન થયો. આજ સુધી કોઈ દી આપણને એમ ન થયું કે ગાદોઈમાં બીજું ઉજવ્યું. આજ કેમ? કારણ રણજીતભાઈ મને કે આપણું આયોજન આનું. મેં કીધું રણજીતભાઈ આમાં કોઈનું આયોજન નથી, આ આયોજન સ્વયં સોનલનું છે. આ એની જ કૃપા છે અને આ એની જ ઈચ્છાથી થઈ રહ્યું છે. હોનબાઈ માના આયોજન કરનારા આપણે કોણ? એના આયોજન કરીને આપણે શું સાબિત કરી શકીએ? પણ હોનબાઈ માના વિશ્વાસની એવી અગણિત વાતો છે. હોનબાઈ માના વિશ્વાસની એવી અસંખ્ય કૃતિઓ છે. કારણ કે ભગત બાપુએ તો એમ લખ્યું છે, એ ગાવા ગાવા એ તોળી સે જલડી ના એ ગીત, એ ગાવા ગાવા તોળી નીંદરડી ના ગીત. એ પણ તા તો યખરની એ આવડદા મારી એ પૂરી થઈ રાત. એ ના, અમારી એવી કોઈ શક્તિ નથી કે તારી સામે વેદ કે વેદ નો કરતા આવી અને કદાચ બ્રહ્માંડ મંડમ તું પ્રચંડમ ધર્મ દંડમ ધારણી ગલ ધન ખંડમ અનુભુતા દંડમ ધન્ય કો દંડમ ધરો જુગદંબ છો સુખ ગંધ તો આનંદ હમરે ઉર્બર. હે બા, અમે ગમે એમ ગાવા બે તો હારું તો જ ગવાય કે જો તારી ઈચ્છા હોય. તારી કૃપા વગર, તારી ઈચ્છા વગર આ ગાદોઈમાં હું ક્યાંય માણા નો ભેળું થાય. પણ આ તો ગાદોઈના આંગણે, આ આયરાજના ફળિયામાં, મા વરુડીના આંગણામાં, જ્યાં દેવંગીના નિશાન છે, એવા આંગણામાં મારે ને તમારે એક હો ને બે નહીં, આપણે ગણવાની રહી આજથી હોનરી બી છે. રણજીતભાઈ, બીજી ઘટના એ બની કે રણજીતભાઈ મને કે હું વ્યસ્ત એટલો છું, કોક આઈમાં પધારે તો સારું. મેં કીધું કોક કોણ પધારે? જે હોનલના હોય એ પધારે. અને ત્યાંથી અમદાવાદથી બેઠા બેઠા પૂજ્ય આઈમાને મેં ફોન કર્યો અને આઈમાં ગઈકાલે અહીંયા પધાર્યા, પૂજ્ય કંકુ કેસર આઈમાં. રણજીતભાઈ મને કે આપણે નિમંત્રણ
મેં કીધું નિમંત્રણ તો જે આ દુનિયા છોડીને ગયો ને એ દઈને ગયો છે બધા. કારણ તમે વિચાર કરો બે કિડની ન હોય અને એવો ચારણ માત્ર હોનલ 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 કરતો હોય. મેં કીધું ગઈ બીજે આપણે અહીંયા બીજ ઉજવવાની છે એ આજ નક્કી નથી થયું પિંગલસિંહભાઈ, એ આજ નક્કી નથી થયું. એ તો ગઈ બીજે એ પોતે ત્યાં ગયો ને ત્યારે એ નક્કી કરીને આવ્યો હતો. ત્યાં કઈ મઢડે ને કણેરી ને કંકુમાને બધાને પ્રાર્થના કરીને આવ્યો હશે કે જોગમાયા સદેહ આ ચારણનો દેહ રે કે ન રે પણ મારા ગાદોઈમાં પગલા કરજે. એટલે માતાજી આવ્યા અને એટલે જ આવે. એટલે એક ભજનમાં એવું છે, એ જી મારી જપીએ મે તોળા જાપ, એ હોનલ બધો તારો છે પરતા. એ જપી જપીએ તોળાયો મે જાપ, હોનબાઈ તારો છે પરતા, હોનબાઈ તારો છે પરતા. વાયરાયા કલયુગના વાયા એમાં સારી ન મળે છે. વાયરાયા કલયુગના મેરી એમાં સારી ન મળે. આવો આયલ એ અમયા ગણીએ, આ ભજન કચ્છનો કવિ મને તબલા બે મોનિટરમાં વધારે કર્યું છે અને ગણપતિની વંદના કરવાની બાકી છે એ મને ખબર છે પાછી. પણ આજ સુધી ભજનના ગણપતિ તમે સાંભળ્યા પણ ચારણના ગણપતિ સાંભળ્યા? ચારણ ગણપતિ માટે ની અલગ હોય. એ જી પહેલા પહેલા એ પાટે તમે એ પધારો ને શિવજી ના ચોરું ભગત બાપુ. એ જી પહેલા પહેલા એ જ પાટે તમે એ પધારો ને શિવજી ના ચોરું. કંઠડે તમારે ગણપતિ એ મોતીડાની માળા, કંઠે તમારે મોતીડાની માળા, આવા પાર્વતીમાં એક કુંવર લાગો છો રૂપાળા રે.
શિવજીના છોરું વીણવું આવ પેલા પેલા એ જ પાટે તમે એ પધારો રે શિવજીના છોરું. માના માટે કચ્છનો કવિ શ્યામ ગઢવી એવું લખે છે, હે હોનબાઈ હે સોના રૂપી મોતી હાચા એને ધૂળના ચડી ગયા ડાગદી એ ચોખા બનાવી એને તો ચારણ એવું લખ્યું, એને એવું લખ્યું ચોખા બનાવી ચારણને, પણ હું એમાં થોડોક ફેરફાર એટલે કરું છું કે હોનબાઈમાં માટે ચારણ હોય કે 18 વર્ષનો હોય, હોનલના માટે તો બધા છોરું છે. હોનબાઈમાં માટે કોઈ જ્ઞાતિવાદ હોય નહીં શકે. કારણ હું આજ અતુલભાઈને વાત કરતો હતો કે આપણે હોનબાઈમાંના આદેશની વાત કરીએ. પિંગલસિંહભાઈ કચ્છમાં આઈમાં પધરામણી કરે, માની જીપ નીકળે એટલે એક 12-13 વર્ષનો છોકરો એની વાંહે હળી કાઢે જીપની વાંહે. એટલે માં જેટલા ગામમાં પધરામણી કરે ને એટલા ગામમાં ઈ જાય પાછો. અને આવા કાળ જાળ એવા તડકામાં ઈ કચ્છની ધૂળમાં ઈ જણ દોડતો દોડતો છોકરો જાય. બધાને ખબર પડી એટલે બધાએ કીધું કે માં આ તમારા સિવાય કોઈનું માનશે નહીં, આ દીકરો છે ને એ તમારા સિવાય કોઈનું માનશે નહીં. તો કયા ગામનો છે? તો કે અહીંયા ગામ છે ભાડા ત્યાંનો છે. અને આઈમાં પધારે છે અને પૂછે છે ક્યાં છે? કે એ તો વાડીએ રહે છે. નથુભાઈ શબ્દ ઉપર ધ્યાન દેજો કે વાડીએ રહે છે. માએ જઈને એ દીકરાને કીધું કે તને બહુ ગમે મારા હારે? કે માં તમારા દર્શન થાય તો પાવન થઈ જાય. અમે પાવન થઈ જાય માં, પણ કે હવે તું જીપની વાહે નો દોડજે હો. અને બીજી વાત કહું તને, તો કે શું? તા કે હું જ્યાં સુધી પાછી નો આવું ને ત્યાં સુધી વાડીએથી બહાર નો નીકળતો. ડાયરો સાંભળજો, હું જ્યાં સુધી પાછી ન આવું ત્યાં સુધી વાડીએથી બહાર નો નીકળતો. પછી આઈમાં કોઈ દી એની વાડીએ ન ગયા અને એ શિવરાજ ભગત જીવનના અંત સુધી વાડીમાંથી બહાર ન નીકળ્યા. જે હમણાં 2-3 વર્ષ પહેલા જ દેવ થઈ ગયા. હું જ્યારે એમની વાડીએ ગયો, મેં એમને પૂછ્યું, મેં કીધું શિવરાજ ભગત આઈમાં કેવા હતા? આઈમાં કેવા હતા? અને ભગત ચોધા રાહુડે મને એમ કહે છે કે એ માણસ થોડી હતી સોનબાઈમાં. એ કે માણસ થોડી હતી, એ તો દેવ હતી મારા બાપ. અને એને જીવનમાં જેણે 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 હોનબાઈમાંના આદેશને પાળ્યા છે, હોનબાઈમાંની વાતોને પાળી છે, એવા 18 વર્ષને આઈમાં ઉજળા કર્યા છે. જેમ આ ગાદોય આજ સુધી ઘણા બધા મને એમ પૂછ્યું, મને કે મઢડા નથી, તમે ભણે નથી, તો તમે ક્યાં છો? મેં કીધું અમે ન્યા છીએ જ્યાં હોનલે હું જગદંબા છું એવું પ્રસ્થાપિત કર્યું હતું, એ ગામમાં છે. આના કરતા પવિત્ર ભૂમિ ક્યાં ગોતવા જાવ મારો બાપ? અને તમે બધા કેટલા, મેં કીધું ને કેટલા ભાગશાળી છો કે આ ભૂમિ ઉપર આમ ધીમે 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 ધીમે, અને એ 100% સભાનતાથી કહું છું, માની કૃપાએ કહું છું કે ક્યારેક નિરાતે બેહી અને આમ જો વાઇવ સામું જોશો ને તો ક્યારેક એ તમને દર્શન દેશે ને મને દર્શન દેશે કે હજી હું અહીંયા છું, હજી હું અહીંયા છું, હજી હું અહીંયા છું. એટલે માં એવું એ ચોખા બનાવી એ છોરુડાને
છોરું છોયા મોનબાઈ તારો છે પરતા તારો છે પરતા એ જપ જોગ માયા હું જા મોનબાઈ તારો છે પરતા અને માએ કલયુગમાં કરું શું અમારે એના ભણાવ્યા પા કલયુગમાં કરું શું અમારે એના ભણાવ્યા પા એ પિંગલ જેવા અહીં બાજુમાં બેઠા પિંગલ નામ જ પવિત્ર છે પિંગલ નામ ચારણોમાં પવિત્ર છે પિંગલસિંહ બાપુ પડીકા કંપની પણ એની મજા એ છે આ ઉંમરની મજા જ આ છે આપણે ને અત્યારે તકલીફ શું થઈ ખબર છે 5 વર્ષના છોકરા પાસે આપણે એવી આશા રાખીએ છીએ 50 વર્ષનો બેઠો હોય એમ બેહે અને 50 વર્ષના પાસે એવી આશા રાખીએ છીએ 5 વર્ષનો હોય એવું કરે મને ખબર હોય ને મેં તમને પહેલા કીધું ને મેં આ રાત ત્યારે મારે કંઈક લેવા દેવા છે એટલે મને ખબર હોય ને આપણે હેરાન નથી થઈ ગયા આપણને કરી નાખવામાં આવ્યા એક ભાઈ મને પૂછેલું મને કે અમદાવાદમાં તમે રહ્યો છો તો તમારી સોસાયટીમાં તમે રહેતા નથી બહાર કેમ રહ્યો છો બહાર રહેવાનું કારણ શું તમે સોસાયટીમાં રહ્યો એપાર્ટમેન્ટમાં રહ્યો એટલે મેં કીધું અમે એપાર્ટમેન્ટમાં રહીએ એમાં તમને ફાયદો શું થાય હવે એનું વધતું જાય હો કામકાજ ના બારણે નથી કાઢવા બે હવા દો હજી તો આપણે પહેલી બીજ છે અને આવતી 11મી બીજ ઈવડા એને જ ઉજવવાની આપણે તો ગઢા થઈ જવું હે નથુભાઈ એને બેહવા દો એને ખબર પડે કે આમ ઉજવાય અને આવડા નાના છે પછી મોટા થઈને વાતો કરશે કે પહેલી વાર જ્યારે કર્યું ને ત્યારે અમે વેફર ખાતા આ સંભાળના છે અને હોનભાઈ મને બાળપણ બહુ ગમતું અને બીજી વાત તો એ છે આપણે ને એવા છોકરા થતા નથી લોંદા જેવા અમારા શહેરમાં તો બાઈઓને લોંદા જેવા છોકરા થાય એ બેઠું હોય ને એમનું બેઠું જ રહે મોઢામાંથી માછ નો ઉડાડે પાછું કે મારું બેબી છે ને હલે નહીં ચલે નહીં કીધું ખાય નહીં તો હલે ક્યાં છે તારું બેબી તું ચીજ ને બટર ખાશે એમ ચોંટ્યું રહેશે હલે કોના કીધું માખણ ખાય ઘી ખાય ફળી આમ દોડે ઢોરની વાહે જાય એના હલે છે એટલે તમારા હલે ક્યાં છે તમારા છોકરાને હલવાનું ન હોય એને તો અને હમણાં તો આવતા 15 વર્ષ પછી ગામડામાં સારું હશે અહીં જો એવું ન થાય તો હોનબાઈની કૃપા બાકી શહેરમાં તો ઘરે ઘરે ગાંડા હશે હા કારણ કે ઘરમાં કોઈ છે નહીં હૂતો ને હૂતી બે છે એ બે નોકરીએ જાય છે છોકરાને મોબાઈલ દઈને જાય છે અને મોબાઈલના પાપે છોકરા ગાંડા થાય છે એટલે અહીં ભજનમાં બેઠા છે ને એટલે એના માટે એકવાર તાળી પાડો તમારા હાટું કહું છું પાડો તમે તો પાડો તાળી પાડો ચાલો આપણે એક કામ કરીએ માતાજીએ દીધા હોય બે હાથે કંઈક ઊંચા કરો જેને આપ્યા હોય ડાબો હાથ આગળ લાવો જમણો હાથ પાછળ જવા દો ઠપકારો વાહામાં શાબાશ તમને બધાની શાબાશી દેવાત ન આવી હકું એ પિંગલ જેવા એ 50 હારે એ પરિવાર દે જે અમને કા ભણવાજ તારો છે એ બીજ આવે અન
રીજ આવે એ શામ માગે છે સમા આયે કીધું એટલું કરીએ એટલું કરીએ તો તનમાં બળે નહીં તાર તારો છે કરતા તારો છે કરતા જપુ જોગ માયા તારો છે કરતા આજની આ બીજ એનો સંકલ્પ મેં તમને બધાને પહેલા કીધું એમ કે રણજીતભાઈ મને વધારે કેટલી બધી વાતો કરી ગાદોયની અમારું ગાદોય આમ અમારું ગાદોય આમ અમારે ત્યાં આવડો મોટો આહિર સમાજ મા વરોડીનું દર્શન પરબની અને પરબનું બાનું તો જે આયરાત હોય ત્યાં તો એ અમરનું બાનું છે એ માં અમરમાનું બાનું છે એક કદાચ જોડી ફરતી ન હોય ને અને જોડી ગામમાં હોય ને તો એ આપા દેહા ડવની અમર બહુ રાજી થાય એટલે રણજીતભાઈ જે વાત કરતા હતા એમાં ધ્યેય આપ બધા ડાયરોને કહું છું કે એવો હતો કે હરેશભાઈ એને જેટલું રહેવું હતું બધાની વચ્ચે એટલું રહી એટલે ને પણ એની મજા છે પણ મારે તો કઈ વાંચીને બોલવાનું નહીં ને એટલે થોડુંક એટલે એ વાતાવરણને ઘડીક બદલાવા એક ગીત બીજું સંભળાવી દઉં તમને એવો સૂરજ ઉગ્યો રે મોનલ બીજનો
હોન એવો હુરજ ઉગ્યો રે હોનલ બીજનો એવો હુરજ ઉગ્યો રે હોનલ બીજનો સપના હોય ને સપના પિંગલસિંહભાઈ સપના પૂરા ન થાય સપના કોઈના પૂરા ન થાય અધૂરા રહે એના સપના કહેવાય અને એ સપના અધૂરા રહે એ જ સારું સપના હોય એ પૂરા ન થાય પણ સંકલ્પ હોય ને એ પૂરો થાય સંકલ્પ હોય કોઈ પણ વ્યક્તિનો તમે એક સંકલ્પ કરો એમ આટલા વર્ષ સુધી હરેશભાઈ મઢડા કણેરી બધે માના દર્શન કરવા બીજમાં આડા દીએ કોઈ પણ કામ હોય તોય માં હોનબાઈ માનું નામ લઈ એટલે હું એમ વિચારતો હતો કે આ મારો ને તમારું સપનું નહોતું મેં રણજીતભાઈને એવું પણ પૂછેલું કે તમારું કે ગાદોઈ ગામમાં કોઈનું એવું સપનું હતું એવું આપણે જીભ ઘસરેલી કે બીજ ઉજવવી તા કે ના મેં કીધું તો એ હરેશભાઈનો જ સંકલ્પ હતો કે મારા ગામમાં ગાદોઈમાં એકવાર કે મારા ગામમાં ગાદોઈમાં માની બીજ ઉજવાય આવો સંકલ્પ જ્યારે થાય છે અને એક માણસનો સંકલ્પ એને ન ભૂલતો હોવ તો આ ટીંબાની આ ગામની આ હૈરાતની જે સેવા કરી છે જ્યારે જ્યાં એની જરૂર પડી ત્યાં એ બધાને કામ આવ્યો છે એટલે એ સંકલ્પે આજ મારે તમારે આવવાનું બન્યું છે અને એવા ટાણે હોનબાઈ માની જેમ પિંગલસિંહભાઈ કીધું એમ મારી પાસે ચરજોની રચનાઓ એટલી બધી છે અને એમાં હું તમને એવું દાવા સાથે પણ કહી શકું કે જે તમે વર્ષોથી નહીં સાંભળી હોય એવી પણ મારી પાસે રચનાઓ છે અને એ હું સંભળાવવાનો પ્રયાસ કરીશ આપણી વચ્ચે અમિતભાઈ ક્યાડા મૂળ ગૈરનો હોરઠનો મણા તાલાળાનો એ જણ અમેરિકા લંડન કેનેડા વરહમાં 6 મહિના વિદેશમાં પ્રોગ્રામ કરે છે એ અમિતભાઈને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ અને આમ તો જો કે નાની હતી એમ નહીં કહું કારણ કે મારા કરતા રોજ નાની છે જ પણ બેન પૂનમબેન ગોંડલિયા સાધુતા સભર જીવન અને એમાં જે ભજન કરે છે પૂનમબેન પણ પધાર્યા છે એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ પિંગલસિંહભાઈ અને જયદીપભાઈ એ ભાગશાળી છે કે એને વારંવાર ગાદોઈમાં આવવાનું અને એ તો પાછા ભાણે જ છે એટલે તાળી પાડો એના માટે નકર એમ કે મારા હારા બહારથી આવી પણ મજા આવી છે ને પણ માને યાદ હું પેલા એમ એટલે કરતો હતો ભગત બાપુએ લખ્યું છે મેં નથી કીધું ગાવા ગાવા હે તારી સે જલડી ના ગીત એ ગાવા ગાવા તોળી ની દરડી ના ગીત આપણી કઠણાઈ હું એ ભગત બાપુએ લખ્યું કે કોઈ માગે અભિલા એ ગુલાલ એ કોઈ માગે એ કંકુડાની ધાર આપણી કઠણાઈ શું છે માં આપણી પાસે આવે માં આપણને પ્રગટ થાય તો આપણે એમ નથી કહેતા કે હે માં આખા વિશ્વનું કલ્યાણ કરજે આખી દુનિયાનું માનવ જાતનું કલ્યાણ કરજે મારા ગામનું કલ્યાણ કરજે આવું નથી કહેતા આપણે કહી હું માતાજી પ્રગટ થઈ જાય શું કામ હતું તો કે ભેંસ નથી દોવા દેતી એ ભેંસ ન દોવા દે ને હા માતાજી શું
માતાજી છો, હાથમાંથી કંકુ કાઢો. તો તમે માતાજી. તમે વિચાર કરો, આપણી વચ્ચે આવેલી આયુને આપણને પુરાવા આપવા પડ્યા છે. આના કરતા મોટી આપણી કઠણાઈ શું હોઈ શકે? આપણને પુરાવા આપવા પડે કે હું તમારી માં છું. તોય માં એમ કહેતા હતા, હોનબાઈ માએ તો ક્યાંક એવું કીધું છે કે આ વાળ છે ને આમ ખેંચી નાખે ને, ખેંચી અને પછી અહીં બાખોડિયા ભરી જાય ને તોય હું એને માફ કરું. શું કામ? કે એ મારા બાળક છે, હું એની માં છું. આવું હોનબાઈ માનું વિરાટ દર્શન છે. અને એ વિરાટ દર્શનને ગીતોમાં, ચરજોમાં આપણે આગળ ઉપર માણશું. ત્યાર પહેલાં વિનંતી કરું ભાઈ શ્રી અમિત ખેડાને આવે, એને મોજમાં આવે એવા ગીતો લઈ. અને તમે બધાય મેં કીધું એમ આ અસ્કામત રીધી સીધી બધી આઈ નાઈ મૂકીને જ આ બધા જવાના છે. અમે બધા આવ્યા છીએ કારણ કે રણજીતભાઈ મેં કીધું, મેં કીધું પહેલો તો પરચો છે ને, પરચા માણા ગણવા બે ને. મને કે પરચો એટલે હું? મેં કીધું આપણે ન ધાર્યું હોય થાય એનું નામ પરચો. આપણે ધાર્યું હોય કે અત્યારે ઉનાળો છે અને ઈ ઉનાળામાં ધમધોકાર વરસાદ વરસવા માંડે, આનું નામ પરચો. બરાબર છે ને? આનું નામ જ પરચો કહેવાય ને. અત્યારે આ શિયાળો છે અને શિયાળામાં સારે કોરથી વરસાદ આવવા માંડે એટલે સમજી લેવું આ માતાજીનો પરચો. આપણે પાથરા આપણને એમ થાય કે ઓળા ખાવા જાઉં અને બીજે દિવસ સલાખા લઈને ભેગા કરવા જવા પડે, એ પરચો. આપણને એમ થાય કપા વીણી લઈશું અને એ કપા ભીનો થઈને ઘરે આવે, એ પરચો. આ પરચા છે. પણ એ પરચાને, એ અઘટિત પરચા છે. સાચા પરચા હું કે આપણે એમ ધાર્યું હોય કે આપણે 500 જણાનું કામ કરીશું અને ન્યા કંકુઆઈમાં આવીને પગલા કરે, આના મોટો મોટો પરચો. અમે ત્યાં અમદાવાદ એ પોલીસ સ્ટેશનથી મારી પાસે ઓફિસે આવે અને એમ નક્કી કરે કે ગાદોઈમાં પ્રોગ્રામ કરશું ને અમે બધા હા પાડી દઈ, એનું નામ પરચો. પરચો એટલે જેમાં કોઈની કૃપા છે ને એવા આશીર્વાદ, એનું નામ પરચો. આપણે હાલીને જવાનું કઈ આપણે માનતા રાખીએ છીએ, એ તો આપણે માનીએ છીએ એટલે રાખીએ છીએ. પરચો એનું નામ છે કે જે મને ને તમને. અને એટલે ગુરુ મહારાજે એમ કીધું હતું, આવડો વિશ્વાસ બીજું કોણ આપે. આપણને કોણ કે આને માતાજી કહેવાય? એ જીવ જાવે અને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે. એના વગર આપણને કોણ કે? માં વગર આપણને મઠારે કોણ? આપણે વાતો કરવી છે એ પરચાની નથી કરવી. આપણે તો એવી વાતો કરવી છે કે જેમાં માએ યાત્રા કરી અને યાત્રાથી કેવું થયું. ભગત બાપુ લખે છે, બાઈ તોળા વારણા રે એલિયા હું વીહ ભુજાળી રે ભેળિયાળી તોળાલિયા ભામીના. અહીંથી જુનાગઢમાંથી માં 3.5 પાડાના ચારણોનો એ સંમેલન પૂરું કરીને મજાદર વધારે અને ભગત બાપુ એના વારણા લેતા હોય કે બાઈ તોળા વારણા રે એલિયા હું વીહ ભુજાળી રે ભેળિયાળી તોળાલિયા ભામીના. કેમ ભાઈ? અને ભગત બાપુ કે મારી તે તો ખારા રે ખેતરડાને ખેડિયા. હે મારી તે તો ખારા રે ખેતરડાને ખેડિયા. એ મારી એની મોલા ચૂનું બેરે એ ઝુંબે જાય રે એ હોનલ તોળાલિયા વારણા. અને શું કામ? કે મારી તોળા ગોરહડા એ ઉજળા ને કરણી સંત. એ માં આવું જીવન સંત જેવું જીવે એવું જીવન જીવે એનું નામ સોનલ. અને એ હોનબાઈ માએ
હું એમ કહેતો હતો પિંગલસિંહભાઈ રણજીતભાઈને કે બીજે તો આઈમાએ પધરામણી કરીને બધાએ કંકુના પગલાં પાડ્યા. માને એમ કીધું કે માં અમારા ઘરે આ ધોળું કપડું છે, આપના કંકુવાળા પગલાં, આપના ચરણ સ્પર્શ, આની ઉપર આપના ચરણારવિંદ પાડો. બીજે તો કંકુ પગલાં માની પાસે પડાવ્યા. આખી દુનિયામાં ગાદો એક જ એવું છે કે જ્યાં હોનલે પોતે કંકુ પગલાં પાડ્યા, અહીંયા પાડ્યા. અહીંયા પડાવવા નહોતા પડ્યા, અહીંયા તો એને પાડ્યા. અહીંયા એને પ્રગટ થવાનું નહોતું કેવું પડ્યું, અહીંયા તો એણે એનું દિવ્ય રૂપ પ્રગટ કર્યું હતું કે હું આના માટે આવી છું, આ જગતનું કલ્યાણ કરવા. અને મેં કીધું એમ આપણા માળિયું કેવા ભાગશાળી હશે કે જેણે હોનબાઈમાંની હારે હેલ ફેરવા ગયા છે. આપણા માળિયું કેવા ભાગશાળી હશે કે જે હોનબાઈમાંની હારે હેલ ભરવા ગયા હશે. આપણા વડવા કેવા ભાગશાળી હશે કે જેણે ઊંચી હેલ જોઈ હશે અને એને કીધું હશે ખમા હોનબાઈ તને ખમા. આનાથી વધારે પવિત્ર ભૂમિ, આના કરતા વધારે પાવર ક્યાં લેવા જાવ. આવી ભૂમિમાં થઈ હોનબાઈ માના ગુણાનુવાદ લઈ અને આપની સમક્ષ